નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ ખેતીમાં નવા સંશોધન, ખેડૂતને ખેતી બાબતે વધારે મજબૂત કરવા માટે હતો, પરંતુ કોંગ્રેસ પક્ષના આરોપ મુજબ કૃષિ યુનિવર્સિટી રિવોલ્વિંગ ફંડના નાણાં જે તે સેન્ટરના વિકાસ માટે જ વાપરી શકાય, તે સિવાય અન્ય કામગીરી માટે વાપરી શકાય નહીં એવા આરોપો લગાવ્યા છે। અને જો આમ થાય તો રિવોલ્વિંગ ફંડનો હેતુ સિદ્ધ થતો નથી। કિસાન સંઘના પત્ર અન્વયે અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ખર્ચ કરી શકાય નહીં। ICAR રિવોલ્વિંગ ફંડના નાણાંનો ઉપયોગ કરવા માટે જે તે ICARના પ્રોજેક્ટ ઇન્ચાર્જની મંજૂરી મેળવવાની રહેતી હોય છે। આ વાત ફરજિયાત હોય છે। સદર કાર્યક્રમ રિવોલ્વિંગ ફંડના હેતુ સિવાય અન્ય કામગીરી માટે કરવાનું થતું હોય। રિવોલ્વિંગ ફંડ ઉભો કરનાર સેન્ટરને કોઈ લાભ થવાનો નથી। માત્ર કુલપતિની સામે થયેલા ફરિયાદોથી બચવા માટે આવા પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવેલ છે એવું કોંગ્રેસ પક્ષનું કહેવું છે। ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળની 102મી બેઠકના મુદ્દા નંબર 102.6 થી રિવોલ્વિંગ ફંડના ઉપયોગ બાબતે નીતિ નિયમો નક્કી કરવામાં આવેલ છે અને તેમાં વખતો વખત જરૂરી સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, પરંતુ રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ આ પ્રકારના પ્રાથમિક શિક્ષણ વર્ગ માટે કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। કોંગ્રેસ પક્ષના આરોપ મુજબ ભારતીય કિસાન સંઘનું અધિવેશન કૃષિ યુનિવર્સિટી કરી શકે જ નહીં। ગુજરાત રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ, વરસાદ, હવામાન તેમજ વાવેતર કરવામાં આવતા પાકોની પ્રકૃતિ ખેતીની બાબતો રાષ્ટ્રના અન્ય રાજ્યોમાં આયોજિત કરી શકાય જ નહીં। ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની ટકાવારી 0.01% કરતાં પણ ઓછી હોય। એક ગામ, એક તાલુકા કે એક જિલ્લા કક્ષાએ શરૂ કરવું ખેડૂતોના હિતમાં ગણી શકાય। પ્રાકૃતિક ખેતીને આવો જ એક કાર્યક્રમ બનાસ ડેરી મારફત તારીખ 14/2/2025ના રોજ પાલનપુર ખાતે તાજેતરમાં થઈ ગયેલ છે અને જેમાં આશરે લગભગ 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવે છે। આમ સરખા કાર્યક્રમ માટે 1 કરોડ રૂપિયા જેટલી મતદાર રકમ ખર્ચ કરી શકાય નહીં એવું કોંગ્રેસ પક્ષનું માનવું છે। કોંગ્રેસ પક્ષના આરોપ મુજબ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી બજેટની જોગવાઈમાં આવા પ્રકારના ખર્ચની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી। આ બાબતે વિગતે સાંભળીએ કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીને। ગુજરાતની અંદર આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં મૂળભૂત કામગીરી ખેડૂત ખેતી ને કઈ રીતે સુધારણા કરી શકાય, કઈ રીતે આધુનિકતા સાથે ખેડૂતને આર્થિક દેવામાંથી મુક્તિ અપાવવા માટે સારા બિયારણ, સારી ખેતીની પદ્ધતિ, એવા વિવિધ વૈજ્ઞાનિક સંશોધન માટે આ ગુજરાતમાં સ્થપાયેલી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું એક આગવી ઓળખ સમગ્ર દેશમાં હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ વિવાદના કેન્દ્રો બની છે અને મૂળભૂત જે શોધ અને સંશોધનનું કામ છે કૃષિ ક્ષેત્રે એમાં ઘણી બધી ઓટ આવી છે। લાગતા વળગતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે। એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે। બનાસકાંઠાની અંદરની આ યુનિવર્સિટીઓની અંદર જે રીતે રિવોલ્વિંગ ફંડના જે નાણાં એ સ્થાનિક કક્ષાએ યુનિવર્સિટીને પોતાને મજબૂત કરવા માટે અને ત્યાંના સ્થાનિક નાના કામો માટેનું જે રિવોલ્વિંગ ફંડ છે, જે સંપૂર્ણપણે યુનિવર્સિટીના શોધ સંશોધન સાથે યુનિવર્સિટીની મૂળભૂત સુવિધાઓ વધારવા માટેના ખર્ચ કરવા માટેનું છે, પણ ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે RSSની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે 100 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પણ કર્યા છે। આ પરિપત્ર કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે। સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે। કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર RSS ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે। બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ અતિવૃષ્ટિમાં ઘેરાયેલા ખેડૂત ને ન્યાય આપવા માટે સરકાર ઊણી ઉતરી છે। કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે જુદી જુદી જાતોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા તૈયાર કરીને જે કરવું જોઈએ કામગીરી, એ કામગીરીથી દૂર ભાગી રહી છે।
તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે આ સંપૂર્ણ ગેરકાયદેસર રિવોલ્વિંગ ફંડ ફાળવનાર કુલપતિશ્રી ઉપર તાત્કાલિકપણે તેમની સામે ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસ જલ્દી ચલાવવામાં આવે. 100 લાખ જેટલી રકમ જે ખેડૂતને ખેતીને અને યુનિવર્સિટીને શોધ સંશોધનમાં મજબૂત કરવા માટે રાખેલી એ રકમ ગેરકાયદેસર ફાળવણી કોના કહેવાથી કરવામાં આવી એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિકપણે આરએસએસની સંસ્થા કિસાન સંઘના નામે આવા સેમિનારો નામે જાહેર નાણાંનો દુરુપયોગ અને વેડફાટ ઉપર રોક લાગવી જોઈએ. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.